Welcome to HP Life Online. જય માતાજી મિત્રો, હું છું પ્રકાશ રાઠવા. આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થઈ રહી છે, જે નવું હાલની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે, જે વર્ઝન 2.0 રહેશે, જે અગાઉ ઘણા વર્ષોથી જે આઈ ખેડૂત પોર્ટલ ચાલતું હતું એ હવે બંધ કરી દેવામાં આવ્યું છે અને એક નવી અપડેટ આવી છે, જેની અંદર નવો લુક આપવામાં આવ્યો છે આઈ ખેડૂત પોર્ટલને, જેની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. જે તમે વર્ષોથી ફોર્મ ભરતા હતા એ હવેથી થોડું ઘણું ડિફરન્ટ અને ઘણા બધા ચેન્જીસ કરી અને નવું લુક આપી પોર્ટલ શરૂ કરવામાં આવશે. તો એની અંદર તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે અને કેટલા બધા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે, કયા કયા ડોક્યુમેન્ટ રહેશે અને કેટલી યોજનાઓ છે, દરેક આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું અને કઈ રીતે તમે ફોર્મ ભરશો એની પણ આપણે માહિતી મેળવીશું. જો મિત્રો આપણી ચેનલ પર તો નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવનાર દરેક નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને દરેક યોજનાનો લાભ તમને મળતા રહે. તો ચાલો જઈએ આપણે કોમ્પ્યુટરના સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર. તો સૌથી પહેલાં જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એ ચેન્જ કરવામાં આવ્યું છે, જે વર્ઝન 2.0 છે. જેનો લુક તમને આ પ્રમાણેનો જોવા મળશે. અહીંયા જે ઘણી બધી જાહેરાતો પડતી હોય છે, જેમ કે ખેતીને લગતી, બાગાયતને અને પશુપાલન માટે જે સહાય મળતી હોય છે, તો દરેક યોજનાનો આપણે ફોર્મ ભરતા હતા, તો હવેથી એની અંદર ઘણો બધો ડિફરન્ટ છે. સૌથી પહેલાં આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન કર્યા બાદ અહીંયા રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ જે માંગવામાં આવે છે, તો અહીંયા આઈડી તમારો મોબાઈલ નંબર રહેશે, જે યુઝર નેમ છે એ મોબાઈલ નંબર રહેશે અને જે તમે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો રહેશે. અને જે અહીંયા કેપ્ચર આપેલો છે એ કેપ્ચર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. અને હમણાં જે નવું પોર્ટલ લોન્ચ થાય છે એટલા માટે દરેક મિત્રોને નવું લોગિન કરવાનું રહેશે. કોઈની પાસે યુઝર આઈડી પાસવર્ડ ના હોય તો અહીંયા જે સાઈડ પર આપેલું છે ક્લિક હેર બેનિફિશરી રજિસ્ટ્રેશન, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે. જો કોઈ બીજી તમારે લાગુ પડતું હોય, નોન ફાર્મર છે તો તમે સિલેક્ટ કરી શકશો, પણ ખેતીને લગતી સહાય મેળવવા માટે અહીંયા તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ પ્રમાણેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયા તમારે ફાર્મરનું જે નામ છે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે ગામ પસંદ કરવાનું રહેશે. અને જે તમારો જમીનનો ખાતા નંબર છે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. જ્યારે તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે જેટલા ખાતાની અંદર નામ હશે એ દરેક અહીંયા શો થઈ જશે. તો અહીંયા નામ ઉપર તમે ક્લિક કરશો એ બધા નામ અહીંયા તમારે જોવા મળી જશે. હવે અહીંયા જે વ્યક્તિનું આપણે ફોર્મ ભરવાનું છે, જે વ્યક્તિને સહાય મેળવવાની છે એનું નામ આપણે અહીંયા સિલેક્ટ કરીશું. ત્યાર પછી આ કેપ્ચર છે એ કેપ્ચર ફિલ કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. જે અહીંયા આપણે સિલેક્ટ કરીને બતાવેલું છે અહીંયા ફાર્મર સિલેક્ટ છે. ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ અને ખાતા નંબર અને જેટલા પણ નામ હશે અહીંયા નામ તમને જોવા મળી જશે. જે વ્યક્તિને સહાય લેવાનું છે એમનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ કેપ્ચર સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ ફરી તમારી પાસે આ પ્રમાણે ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા સૌથી પહેલાં મોબાઈલ નંબર નાખવાનો છે અને ઈમેલ આઈડી છે. ઈમેલ આઈડી કમ્પલસરી નથી, કેમ કે ઘણા ખેડૂત મિત્રો પાસે ઈમેલ આઈડી હોતી નથી. તો ઈમેલ આઈડી કમ્પલસરી નથી, ખાલી મોબાઈલ નંબર કમ્પલસરી છે. તો તમારો જે પરમેનન્ટ મોબાઈલ નંબર હોય
એ જ અહીંયા દાખલ કરવો, કેમ કે હવે પછીના તમે એકવાર રજિસ્ટ્રેશન કરશો ત્યાર પછી જેટલી વાર તમે ફોર્મ ભરશો તો એ મોબાઈલની જરૂર પડશે. એટલે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી કે મોબાઈલ નંબર તમારો જે પરમેનન્ટ છે, તમે જે રેગ્યુલર ચલાવો છો એ જ મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ એ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે, ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે. જે પાસવર્ડ એક કેપિટલ, બાકીના સ્મોલ અને @ 1 2 3 કોઈ પણ તમે રાખી શકશો. ત્યારબાદ અહીંયા કન્ફર્મ પાસવર્ડ ફરી એનો એ જ અહીંયા દાખલ કરવાનો છે અને અહીંયા કેપ્ચર દાખલ કરીશું. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક સેવ થઈ જશે, તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ફરી અહીંયા તમારે હોમ પેજ પર આવી લોગિન કરવાનું રહેશે. જે આપણે જ્યારે પણ આ પોર્ટલ લોન્ચ થશે તો યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું તેની પણ માહિતી આપણે આપવાના છે. તો યોજનાની અંદર કઈ રીતે માહિતી તમે ફિલ કરશો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવીશું. યુઝર આઈડીની અંદર તમારો મોબાઈલ નંબર દાખલ કરશો અને જે તમે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા દાખલ કરી અને અહીંયા કેપ્ચર ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ અહીંયા વિભાગ એટલે કે તમારે કઈ યોજનાની અંદર ફોર્મ ભરવું છે. જેમ કે ખેતીલક્ષી યોજનાઓ છે, બાગાયત છે, જે તમારે ફોર્મ ભરવાનું હોય અહીંયા તમે સિલેક્ટ કરશો. અથવા તમે અહીંયા સિલેક્ટ ના કરો તો અહીંયા તમને નીચેના જે ઓપ્શન છે તે દરેક યોજનાઓ છે એ તમને શો થતી હશે. અહીંયાથી જોઈને પણ તમે અરજી કરી શકશો. જો તમારે અહીંયા વિભાગ સિલેક્ટ કરવો હોય તો પણ તમે સિલેક્ટ કરી શકશો અથવા અહીંયાથી જોઈ પણ ફોર્મ ભરી શકશો. હવે અહીંયા ઘણી બધી અપડેટ છે, જેમ કે અહીંયા ટ્રેક્ટર ટેલર ઓપ્શન આપેલું છે. ત્યારબાદ અહીંયા દસ્તાવેજનું નવું ઓપ્શન ઉમેરવામાં આવ્યું છે. જે દસ્તાવેજનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી અને તમે જેના દસ્તાવેજ છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ માહિતી તમે અહીંયાથી મેળવી શકશો. અને અરજી કરવાનું ઓપ્શન આપેલું છે. અરજી કરવા માટે અહીંયા તમારે અરજી કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે. અને વધુ માહિતી જોઈતી હોય તો વધુ જોવા ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલી પણ આની ડિટેલ છે એ તમને જોવા મળી જશે. હવે આપણે અરજી ફોર્મ ભરવા માટે અરજી કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે. આ જે ઘણી સૂચનાઓ આપેલી છે એ અહીંયા તમારે વાંચી લેવાની રહેશે. જે ઘણા બધા ડોક્યુમેન્ટની માહિતી છે અને જે તમે અરજી કઈ રીતે કરો એની માહિતી અહીંયા તમે આપેલી છે. જો અહીંયા વિગત છે, જે વિગતો આગળ લાલ છે તે ફરજિયાત છે. એટલે કે તમે જે લાલ સ્ટાર આપેલો છે એ માહિતી તમારે કમ્પલસરી ભરવાની રહેશે. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું ફરજિયાત છે. તો જ્યારે તમે અરજી ફિલ કરો અને કન્ફર્મ ના કરો તો તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. એટલે કે તમે કોઈ પણ ફોર્મ ભરતા હોય ને અરજી તમે કન્ફર્મ કરી દો એટલે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો નહીં કરી શકો. અરજી સબમિટ થયા પછી અરજીની પ્રિન્ટ લઈ શકશે. એટલે કે તમે અરજી કન્ફર્મ કર્યા પહેલાં એની પ્રિન્ટ આઉટ નહીં લઈ શકો. અરજી કન્ફર્મ થયા બાદ જ તમને પ્રિન્ટ આઉટ મળશે. જો બેંક નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. એટલે કે હાલની અંદર ઘણી બધી નવી બેંકો લોન્ચ થતી હોય છે, જે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તમે એકાઉન્ટ ખોલતા હોય અને એવું એકાઉન્ટ તમારી પાસે હોય અને તમે એ જ એકાઉન્ટ ઓનલાઈન બતાવવા માંગતા હોય અને અરજીની અંદર દાખલ કરવા માંગતા હોય અને એનો તમને IFSC કોડ હાથે ના મળતું હોય તો તમે ખેતીવાડી કચેરીની અંદર જઈ અને જણાવી શકશો. તો આગળ જોઈએ આપણે. અહીંયા જે તમે યોજનાની અંદર ફોર્મ ફિલ કર્યું છે એ તમને અહીંયા શું થઈ જશે. આગળ માટે ક્લિક કરો, અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા
જે મેન વસ્તુ છે એ અહીંયા ઓપન થશે, જે તમારે વિગત ફિલ કરવાની છે. અહીંયા તમને જોવા મળી જશે અરજદારનું અહીંયા પૂરું નામ, જે લગભગ ઓટોમેટિક સિલેક્ટ આવશે, કેમ કે આપણે આગળ સિલેક્ટ કર્યું છે એટલા માટે. ત્યારબાદ અહીંયા સરનામું તમારે લખી દેવાનું રહેશે. અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તાલુકો અહીંયા સિલેક્ટ કરશો અને શહેર એટલે કે ગામ અહીંયા સિલેક્ટ કરી દેશો. ત્યારબાદ તમારે એરિયાનો જે પિનકોડ તમને લાગુ પડતો હોય અહીંયા તમારે દાખલ કરવાનો છે. અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે, જેમ કે સ્ત્રી પુરુષ જે તમારે લાગુ પડતી હોય, જે વ્યક્તિને તમે ફોર્મ ભરતા હોય અહીંયા પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની છે. એસસી, ઓબીસી, એસટી જે લાગુ પડતી હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે. ઈમેલ આઈડી કમ્પલસરી નથી, અહીંયા તમે ખાલી છોડી શકશો. તમે દિવ્યાંગ છો હા કે નાની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ, ચેકનો પ્રકાર અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે, જેમ કે નાના, સીમાંત, મોટા. આ અગાઉ જે પોર્ટલ હતું સેમ અહીંયા પ્રોસેસ છે, એની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમે સરકારી મંડળીના સભ્ય છો તો કે અહીંયા તમે હા તો અથવા ના સિલેક્ટ કરી શકશો. અહીંયા સરકારી સભ્ય તમે ના હોય, સરકારી મંડળીના સભ્ય ના હોય તો અહીંયા તમે ના ઉપર સિલેક્ટ કરશો. ત્યારબાદ સરકારી મંડળીનો તાલુકો અહીંયા સિલેક્ટ કરશો. ત્યારબાદ આગળ જોઈએ, તમે આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો તો અહીંયા તમે હા નાની અંદર જવાબ આપી શકશો. તમે સરકારી મંડળીના સભ્ય છો અહીંયા ના ઉપર ક્લિક કરી દેશો. સરકારી મંડળી જિલ્લો અહીંયા તમારે પસંદ કરવા છે. સરકારી મંડળીનો તાલુકો અહીંયા પસંદ કરવા છે. સરકારી મંડળીનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે. શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો? અહીંયા હા નાની અંદર તમારે જવાબ આપવાનો રહેશે. દૂધ સહકારી મંડળીનો જિલ્લો અહીંયા પસંદ કરશો. દૂધ સરકારી મંડળીનો તાલુકો, દૂધ સરકારી મંડળીનું નામ અહીંયા પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. અહીંયા બેંકની વિગત તમારે આપવાની છે, જેમ કે બેંક આઈએફએસસી કોડ અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા બેંકનું નામ ઓટોમેટિક તમારે અહીંયા આવી જશે, એટલે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ બેંકનો જિલ્લો અહીંયા ઓટોમેટિક લગભગ તો આવશે, એ પણ પસંદ કરવાનું રહેશે. બ્રાન્ચ નેમ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે બ્રાન્ચ નેમ એટલે કે માની લો કોઈ પણ એરિયાની અંદર તમારે હોય, જેમ કે બરોડાની અંદર છે બેંક, તો બરોડાની અંદર જે જગ્યા પર બ્રાન્ચ છે એનો એડ્રેસ તમારે અહીંયા ફિલ કરવાનો છે, જે તમારી પાસબુકની અંદર બતાવેલ હશે. બેંક ખાતા નંબર અહીંયા દાખલ કરવાનો છે. બેંક કન્ફર્મ ખાતા નંબર અહીંયા દાખલ કરવાનો છે. અરજદારનું નામ બેંક પ્રમાણે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા જમીનની વિગત લગભગ તો ઓટોમેટિક જ જોવા મળશે, અને જો ના મળે તો અહીંયા દાખલ કરવાનું ઓપ્શન આવશે. અને અહીંયા જે ઓપ્શન આપેલું છે ટીક માર્ક કરવા માટેનું, તમારી જમીન જો અહીંયા ઓટોમેટિક આવશે તો અહીંયા તમારે ટીક માર્ક કરી દેવાનું રહેશે. જે અહીંયા ગોળ રાઉન્ડ આપેલું છે ત્યાં આગળ ટીક માર્ક કરવાનું રહેશે. અને માની લો તમારી પાસે બે જગ્યા પર જમીન નવા ખાતા છે, એક બીજા ગામની અંદર હોય અને એક તમારા પરમેનન્ટ જે ગામ છે ત્યાં હોય, તો તમારે માની લો કે આ 153 નંબર અહીંયા બતાવેલું છે, તો આપણી પાસે બીજો પણ 150 ખાતા નંબર છે. તો હવે આપણે 153ની અંદર ફોર્મ નથી ભરવું અને 150 ખાતું છે એની અંદર ફોર્મ ભરવું છે, તો અહીંયા ઉપર એડનું એક આપેલું છે ઓપ્શન, ત્યાં તમે ક્લિક કરી અને નવું ખાતું અહીંયા એડ કરી શકશો. ત્યારબાદ આગળ જોઈએ, અહીંયા સબમિટનું ઓપ્શન આપેલું છે. અને તમારી પાસે જો એવું તમને લાગે કે અહીંયા આપણે ફોર્મ સબમિટ નથી કરવું, તો અહીંયા સેવ ડ્રાફ્ટનું પણ ઓપ્શન આપેલું છે, એટલે કે તમે સેવ ડ્રાફ્ટ કરશો પછી જેટલી પણ તમે માહિતી ફિલ કરી હશે
એ તમારી સેવ થઈ જશે. વારંવાર તમારે ફિલ કરવાની જરૂર નહીં પડે. જેથી કરી અહીંયા નવું ઓપ્શન આપી દીધું છે સેવ એન્ડ ડ્રાફ્ટ. એટલે હવે પછી તમે કોઈ પણ માહિતી ઓછી પડી જાય તો અહીંયા તમે સેવ ડ્રાફ્ટ કરી દેશો એટલે તમારી માહિતી સેવ રહેશે. ત્યારબાદ ગમે ત્યારે તમે સબમિટ કરી શકશો. ત્યારબાદ અહીંયા સબમિટનું ઓપ્શન આવે, સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું. જે એ ડિટેલ આપણે વાત કરી, જે તમારી પાસે બીજો 150 ખાતા નંબર છે, તો એ કઈ રીતે એડ કરો તો અહીંયા તમને બતાવેલું છે. તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો પસંદ કરો. જમીનનું નામ, અહીંયા નામ તમારું શો થઈ જશે. જિલ્લો, તાલુકો અને ગામ. ત્યારબાદ તમે અહીંયા એડ કરી શકશો. એડ કર્યા બાદ અહીંયા જે તમે અરજી સબમિટ કરશો તો તમારી પાસે આ પ્રમાણેનું ઓપ્શન જોવા મળશે. તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો. અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ. અહીંયા જે તમે અરજી કરી હોય તો એ તમને આ પ્રમાણે અહીંયા જોવા મળી જશે. અહીંયા કયા ઘટકની અંદર ફોર્મ ભર્યું છે તે જોવા મળી જશે. અરજી નંબર જોવા મળી જશે. વિભાગનું નામ અહીંયા જોવા મળી જશે, કયા વિભાગની અંદર તમે ફોર્મ ભર્યું છે તે, અને અરજીની તારીખ પણ અહીંયા તમને જોવા મળી જશે. અને અહીંયા સૌથી મહત્ત્વની વસ્તુ એડ કરવામાં આવી છે, અરજી તમારી જે મંજૂર થશે, નામંજૂર થશે, પ્રોસેસમાં છે, કયા કારણોસર તમારી અરજી રિજેક્ટ કરવામાં આવી છે, તો એ વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે. તમારે એને કોઈ જગ્યા પર સ્ટેટસ ચેક કરાવવાની જરૂર નથી. અહીંયા તમે શોર્ટ રીતે જોવા મળી જશે. હવે એની પ્રિન્ટઆઉટ કઈ રીતે મેળવી એ અહીંયાથી તમને જોવા મળી જશે. અહીંયા સેટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા વ્યૂ એપ્લિકેશન છે. વ્યૂ એપ્લિકેશન તમે કરશો એટલે તમારું અહીંયા પ્રિન્ટઆઉટનું જે ઓપ્શન છે એ ઓપન થઈ જશે, જે આ પ્રમાણે તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા તમે પ્રિન્ટનું જે ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરી અને પ્રિન્ટ આઉટ લઈ શકશો. અને જે પ્રિન્ટ આઉટ તમે લેશો એનો જે પહેલાં જે ઓપ્શન હતા એ જ રીતે અહીંયા તમારી પ્રિન્ટ આઉટની અંદર પણ પૂરેપૂરી માહિતી બતાવેલી હશે. આ રીતની તમારી પ્રિન્ટ આઉટ ઓપન થશે અને તમે પ્રિન્ટ આઉટ લઈ શકશો. આ હતું આઈ ખેડૂત 2.0 નવું એપ્લિકેશન જે લોન્ચ થયું છે અને નવી વેબસાઇટ પણ લોન્ચ થઈ છે. તો હવે તમારે ફોર્મ ભરવા માટે આ સ્ટેપ ઓપન થઈ જશે ટૂંક જ સમયની અંદર. તો ફોર્મ ભરવા માટે તમે તૈયાર રહેજો, જે ટૂંક જ સમયની અંદર આ યોજનાનો લાભ શરૂ થઈ જશે. તો આશા રાખું છું મિત્રો આ પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.